આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ તુલસી પત્રના કેટલાક ઉપાયો વિશે. તુલસીજી સામાન્ય રીતે તુલસી દરેક સનાતની હિન્દુના ઘરમાં જોવા મળે છે. આમનામ પણ તુલસી એક શ્રેષ્ઠ દવાના સ્વરૂપમાં છે, શ્રેષ્ઠ મેડિસિન છે, એટલે પણ લોકો ઘરે રાખે છે. વાસ્તુની રેમેડીઝ પણ તુલસીમાં છે, તો તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી એક આધ્યાત્મિક દ્રષ્ટિએ વૃંદા તુલસી માતા તરીકે આપણે એની પૂજા અર્ચના કરીએ. કોઈ પણ રીતે તુલસીનો સ્પર્શ, તુલસીનું સેવન હંમેશા મંગલકારી રહ્યું છે. તુલસી પત્ર દ્વારા કેટલાક ઉપાયો છે જેને કરવાથી મનોકામનાઓને સિદ્ધ કરી શકાય. જો પરિવારના સભ્યોમાં મતભેદ ચાલતા હોય છે, મતભેદ ચાલે, એકબીજાની વાત એકબીજે સાંભળવા તૈયાર ના હોય, આવી પરિસ્થિતિઓ જ્યારે બનતી હોય ત્યારે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીની સાથે પૂજા અર્ચના કરવી. ઘરમાં એક બાજટ ઉપર લક્ષ્મીનારાયણની પ્રતિમા સ્થાપિત કરી એમની પૂજા કરવી જોઈએ. એમને પુષ્પ, સફેદ પુષ્પ અર્પણ કરવા, લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. અને ત્યારબાદ તુલસીના છોડને પણ જળ સિંચન કરવું. સાથે લક્ષ્મીનારાયણની સાથે તુલસીના છોડની પૂજા કરવી, એને પણ જળ સિંચન કરવું. અને તુલસીના છોડના મૂળમાં રહેલી માટી લઈ અને પરિવારના સભ્યોને તિલક એનું કરવું જોઈએ. તુલસીના છોડના મૂળ પાસેની માટી થોડીક લેવાની, એની અંદર થોડું ગંગાજળ અને ગોપીચંદન મેળવી મિક્સ કરવું, અને એનું જે તિલક છે ઘરના તમામ સભ્યો જો કરવામાં આવે તો એ પ્રયોગના કારણે પરિવારના સભ્યોમાં એકતા બને છે, મન મુટાવ દૂર થાય છે. તુલસીના વૃક્ષ, તુલસીના છોડવા જે છે એના મૂળ પાસે રહેલી માટી પણ એટલી પ્રભાવકારક છે. તો એનું જો તિલક કરવામાં આવે તો પારિવારિક શાંતિનો અનુભવ કરી શકાય છે. તો તુલસીનો છોડ ઘરમાં હોવો એ પારિવારિક શાંતિનું પ્રતીક પણ માની શકાય. જો તમે તમારા વ્યાપારમાં પ્રગતિ અને ઉન્નતિ કરવા ઈચ્છો છો અને સફળતા મહેનત કરવા છતાં નથી મળતી, તો તુલસીનો આ ઉપાય છે કે ગુરુવારના દિવસે 11 પાન સારી રીતે ધોઈ લેવાના. તુલસીના અખંડિત 11 પાન લેવા, એને સ્વચ્છ કરી લેવા, ધોસારી ધોઈ સ્વચ્છ કરવા, અને એક વાટકામાં હળદર લેવી, એની સાથે એને મિક્સ કરી નાખવા. હળદરવાળા પાને કરી દેવા, અને તુલસીના પાન ઉપર હળદરને, તુલસીના પાન ઉપર એ હળદરથી શ્રીમ લખવાનું છે અને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પણ કરવાનું. શું કરવાનું છે કે 11 તુલસીના પાન જે થોડીક સાઈઝમાં મોટા હોય એવા લેવા, સ્વચ્છ રીતે ધોઈ નાખવા. ધોયા બાદ એક વાટકામાં શુદ્ધ હળદર લેવી, એમાં થોડુંક ગંગાજળ અને તુલસીના એક પાનનો રસ થોડો મિક્સ કરી, અને એની અંદર એક કહેવાય છે સારી સળીથી પાન ઉપર, તુલસીના પાન ઉપર શ્રીમ લખવાનું છે, જે લક્ષ્મી બીજ મંત્ર છે. આ લખી અને ભગવાન શાલિગ્રામના ચરણમાં અર્પણ કરવાનું શરૂ કરી દો. દર ગુરુવારે આ રીતે પ્રારંભ કરો. અને ત્યારબાદ એ પાનનું એક પાન લઈ પોતાની પેઢીમાં, જ્યાં ગુલ્લક રાખીએ છીએ, જ્યાં કેશ રાખીએ ત્યાં સ્થાપિત કરો. નિશ્ચિત વ્યાપાર વૃદ્ધિ થતી જોવા મળશે. જો જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવાની મનોકામના હોય, દરેક વ્યક્તિ ઈચ્છે કે પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વિકાસ થાય, અને તો પ્રસાદ, ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ ને ત્યારે એમાં તુલસી અવશ્ય અર્પણ કરવી. અને અહીંયા ખાસ કરીને દર ગુરુવારે સમૃદ્ધિ પ્રાપ્તિ માટે તુલસીજીને ભોગ અર્પણ કરવો. સાથે સાથે નારાયણ ભગવાનની પૂજા કરવી. નારાયણની પૂજા કરી એમને મહાપ્રસાદ ભોગ અર્પણ કરવો, એટલે શીરો અર્પણ કરી એની ઉપર તુલસીનું પાન અર્પણ કરી ભગવાનની પ્રાર્થના કરવી. સાથે તુલસીના 108 પાન, ઓછામાં ઓછા 108 પાન દર ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવા. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વસટકારાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ સત્યેશાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ. આમ ભગવાનના 108 નામ છે. એનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાનના ચરણમાં અષ્ટોત્તર શતનામથી એક એક પાન અર્પણ કરીએ. ભગવાનને અર્પણ કરવા ભોગ સામગ્રીમાં પણ તુલસીનું પાન અર્પણ કરી, અને ત્યારબાદ એ તુલસીના પાન સહિત ભોગ સામગ્રીનું સેવન કરવાથી તમારા વ્યાપારમાં, જીવનમાં સર્વત્ર સુખ અને સમૃદ્ધિ વધવાના આશીર્વાદ પ્રાપ્ત થશે. જો પારિવારિક પરેશાનીઓ ચાલતી હોય, મનમુટાવની સાથે પરિવાર ઉપર કોઈક વિપદાઓ ચાલતી હોય, એ વિપદાઓમાંથી બચવા માટે પણ
તુલસીજીની પૂજા ખૂબ મંગલકારી માનવામાં આવે છે. દર ગુરુવારના દિવસે તુલસીના છોડને જલ સિંચન કરવું, તુલસીનું એક પાન, માત્ર એક જ પાન લેવાનું છે, એની ઉપર વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો, ત્યારબાદ કોઈ પણ નારાયણના મંદિરમાં, વિષ્ણુ ભગવાનના મંદિરમાં એ પાન દક્ષિણા સાથે અર્પણ કરી દેવું. આવું 11 ગુરુવાર કરવામાં આવે, પરિવાર ઉપર ચાલતા સંકટો નિર્મૂળ થશે, આપની મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે તુલસીના છોડમાં થોડીક હળદર પધરાવવામાં આવે તો પણ પ્રગતિકારક સ્થિતિ બનતી જાય છે. દર ગુરુવારે એક ચપટી હળદર તુલસીના છોડમાં પધરાવી દેવામાં આવે, થોડું જળ પધરાવવામાં આવે તો જીવનમાં પુણ્યનો વધારો થાય છે. તુલસીના છોડમાં લાગેલા બેક્ટેરિયા દૂર થતા જાય અને જીવનમાં પ્રગતિના આશીર્વાદ મળવાના શરૂઆત થાય છે. હવે બીજા પણ કેટલાક ઉપાય છે તુલસીના. જો બાળકને દરરોજ તુલસીના પાનનું સેવન કરાવવામાં આવે છે તો એનો સ્વભાવ સૌમ્ય બને છે. તુલસીના પાન સવારે 5 પાનની સાથે 2 કાળા મરીચ ચાવીને ખાઈ જવામાં આવે, ઉપર થોડું ગરમ પાણી પીવામાં આવે તો કહેવાય છે કે મેધા જાગૃત થાય છે, અર્થાત ગ્રેસ્પિંગ પાવર, વસ્તુને યાદ રાખવાની ક્ષમતા એ વિકાસ પામે છે. જ્યારે પણ ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ એ ભોગની સામગ્રીમાં ભગવાનની સાથે આપણે તુલસીનું પાન અર્પણ કરવાથી ભગવાનને ગ્રહણ કરે, પણ એવી જ રીતે ઘરનું માટલું જે છે જેમાં પાણી ભરીએ છીએ એમાં પણ તુલસીના 2 પાન તોડીને પધરાવી રાખવામાં આવે તો એ સુવાસિત જલ પીવાથી, તુલસીના પાનવાળું જલ પીવાથી આરોગ્ય લાભના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તુલસી માતા લક્ષ્મીનો સાક્ષાત અવતાર સમજી એની આરાધના કરવી લાભકારી છે. તુલસીના છોડના કેટલાક બીજા પણ ઉપાય છે. તુલસી ઘરના મુખ્ય દ્વારની સન્મુખ જો જગ્યા હોય તો ત્યાં સ્થાપિત કરવી જોઈએ, જેથી ઘરના મુખ્ય દ્વાર દ્વારા ઘરમાં આવતી વાયુ સકારાત્મક ઉર્જાને ઘરમાં લઈને આવે. એટલા માટે તુલસીનો છોડ શક્ય હોય તો ઘરના આંગણમાં વાવો, પણ હવે ફ્લેટ સિસ્ટમમાં રહીએ, આંગણું હોય નહીં, તો આવી પરિસ્થિતિમાં જો કોઈ દિશા દોષ બનતી હોય, દાખલા તરીકે ઘરની અંદર ઉત્તર દિશાનો દોષ છે તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવી દેવો કુંડાની અંદર, એનું જતન કરવું, નિશ્ચિત એ દિશાના વાસ્તુ દોષ નિવૃત્ત થશે. આગ્નેય કોણમાં જો તુલસીનો છોડ વાવવામાં આવે છે તો પણ આગ્નેય કોણના વાસ્તુ દોષ નિવૃત્ત થાય છે. ઉત્તરથી અગ્નિ સુધીમાં ગમે તો તમે તુલસીનો છોડ લગાવો, લાભકારી બને છે. એવી જ રીતે જ નૈઋત્ય કોણની અંદર તુલસી લગાવવામાં આવે છે તો પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે તુલસી કોઈ પણ વાસ્તુના દોષોને દૂર કરવા માટે બહુ કારગર છે. એટલે તુલસીનો છોડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરના આંગણમાં સ્થાપિત કરવો, ઘરમાં સ્થાપિત કરવો, મનોકામનાઓને પૂર્ણ કરે. અને સૌથી મહત્વનું, જ્યારે વાતાવરણ જનિત અસર થતી હોય, વાયુ મંડળની અંદર બદલાવ આવતો હોય, કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે ખાસ તુલસીના પાન ને ઉકાળીને એની અંદર થોડું મધ મિશ્રિત કરીને જો પીવામાં આવે છે તો એ કફ પ્રકૃતિમાં રાહત મળે. અર્થાત કહેવાનું તાત્પર્ય છે આરોગ્યની દ્રષ્ટિએ પણ તુલસી ખૂબ મહત્વપૂર્ણ છે. તો આરોગ્યની દ્રષ્ટિએ, આધ્યાત્મની દ્રષ્ટિએ અને સાથે વાસ્તુના ઉપાયની દ્રષ્ટિએ તુલસીજી ઘરના આંગણામાં ખૂબ લાભકારી છે. તુલસી કેટલાય પ્રકારની આવે છે, એમાં મહત્વની છે રામ, શ્યામ અને નારાયણ તુલસી. આનો સમન્વય કરી ઘરમાં સ્થાપિત કરવું, અથવા તો કાળીને જે સફેદ છે અર્થાત કાળીને લીલી તુલસી જે છે, રામ શ્યામ તુલસી, આ બંને મિક્સ કરીને મોટા કુંડામાં અવશ્ય વાવ્યું છે, જેથી કરીને તુલસી વિકાસ પામે અને લાભ મળે. તુલસીનો માંજર બેસે એટલે કાપી નાખવાથી તુલસી વધારે વિકાસ પામે છે. તો આ વાતને યાદ રાખી ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો, આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.